છું એટલે અમને હવે એકાંત નાટક જોવાનો મોકો આપજો. પૈસા મજા આવે એવું હોય. ભાઈ પોતાની ભેટ સોગાદો એ સરકારમાં જમા કરાવતા હતા. સરકારમાં જમા કરાવ્યા પછી એનું લીલામ થતું હતું. એમાંથી મળતી રકમ એ તોષાખાનામાંથી એટલે લીલામ થાય ત્યાર પછી સરકારમાં એ રકમ જમા થતી હતી અને દીકરીના શિક્ષણ પાછળ એ ખર્ચ આપણે કરતા હતા. મેં પણ એ સિલસિલો ચાલુ રાખ્યો છે. મને મળતી ભેટ સોગાદો આ હું પહેલી વાર બહાર બોલું છું. 3 મહિનાની બધી આપી જ દીધી છે. તોષાખાનામાં જમા થાય છે એનું પણ લીલામ થશે અને એની કન્યા શિક્ષામાં આપણે વાપરીશું. ખબર પડી કે નરેન્દ્રભાઈના બેંક એકાઉન્ટની અંદર જેટલી પણ રકમ હતી એ બધી જ રકમ નરેન્દ્રભાઈ ગુજરાત સરકારને આપતા હતા. આ મારે તમને કહેવાનું છે. 25 લાખ રૂપિયાની બચત એમના એકાઉન્ટની અંદર હતી. એનો ચેક અમારા ચીફ સેક્રેટરીના હાથમાં મૂકીને ગયા અને કહીને ગયા કે આ જે ચેક છે એનું એક નવું ટ્રસ્ટ બનાવજો અને એ ટ્રસ્ટમાં રકમ જમા થાય અને બીજા લોકો આપે તો એ રકમ પણ એમાં જમા કરજો અને એ જેનું વ્યાજ જે આવે એ વ્યાજ ક્યાં વાપરવાનું તો ગુજરાત સરકારનો નાનામાં નાનો વર્ગ 4 નો કર્મચારી અને એ કર્મચારીના જે સંતાનો હોય એ સંતાનોના અભ્યાસ માટે આ રકમ વાપરવાની.